જય માતાજી મિત્રો, અત્યારના વાગ્યા છે સવારના 6:30 અને અત્યારે જવાનું છે ધજા ચડાવવા ખોએ માતાજીના મંદિરે. તો અત્યારે અમે હમણાં નીકળી જવાના છે. જો થોડી વારમાં, હજી 10-15 મિનિટ લાગશે નીકળતા, એટલે ડાયરેક્ટ આપણે મળીશું ખોએ માતાજીના મંદિરે. રસ્તામાં હોઈ ગયો તો એટલે હવે ડાયરેક્ટ તમને ખંભાળિયા હાઈવે ઉપર દ્વારકા રોડ ઉપર તમને મંદિરે ડાયરેક્ટ દર્શન કરાવી દઉં. આ છે આપણું માતાજીનું મંદિર. ગમે ત્યારે તમે આ બાજુ નીકળો એકવાર દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. મમ્મી ત્યાં ફૂલડા પધરાવતા હતા અને હવે પપ્પાએ આરતી કરશે. પછી અંકિતભાઈ ને બધા ધજા માથા ઉપર રાખી અને મંદિરની પ્રદક્ષિણા કરશે. તમને કોઈને ખબર છે કે ધજા માથા ઉપર રાખીને મંદિર લેતી એ વખત આટા કેમ મારવામાં આવે છે? ખબર હોય તો કોમેન્ટ કરજો. તો હવે આપણે એમાં બસ ધજા ચડાવવાના છીએ અને આપણા ખોયા માતાજીના ભુવા છે આ. તો હવે અંકિતભાઈ આજે પહેલી વખત મંદિર ઉપર ચડશે. દર વખતે હું જતો હતો, અત્યારે આપણે અંકિતભાઈનો વારો છે. એ નાનકડી ધજા ચડાવવા માટે ઉપર ચડશે અને મોટી ધજા તો નીચેથી જ ચડી જાય છે. અને ફાઇનલી આપણી મોટી ધજા ચડી ગઈ છે. વરસાદના લીધે અત્યારે છે ને પવન જરાય નથી, એટલે ધજા ફરકતી નથી. પવન નીકળશે એટલે મસ્ત ધજા ફરકતી તમને દેખાશે. એકવાર તમે આ રોડ ઉપર નીકળો, દ્વારકા વાળા હાઈવે ઉપર ખંભાળિયાથી દ્વારકા જાઓ ને એ રોડ ઉપર આવે છે, જરૂર દર્શન કરવા આવજો. અને અંકિતભાઈ આપણા ચડી ગયા છે મંદિરમાં નાનકડી ધજા બદલાવવા માટે. દર વખતે હું ચડું છું, ફેર અંકિતભાઈને કીધા તારો વારો જા. એટલે અંકિતભાઈ જે નાનકડી ધજા બદલાવશે. પાઇપ એટલો મોટો છે ને એટલે કાઢવામાં વજન લાગે અને પ્લસ બાજુ